તરફ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ભારે વરસાદ વચ્ચે પૂરની સ્થિતિ જોવા મળી છે। નદીના પ્રવાહમાં અહીં એક ગાડી તણાઈ હતી। એસડીઆરએફ અને સ્થાનિકોએ કારમાં સવાર લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। ભૂસ્ખલન બાદ કઠુઆમાં આકાશી આફત હજુ પણ અટકી નથી। નદીના પ્રવાહમાં એક આખી ગાડી જે છે તે તણાયેલી જોવા મળી। એસડીઆરએફ અને સ્થાનિકો દ્વારા કારમાં જે સવાર લોકો હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, તેમનો જીવ બચાવવામાં આવ્યો હતો અને ક્રેનના મારફતે આ ગાડી આ ધસમસતા પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવી હતી। આ પરિસ્થિતિ મોટાભાગના જિલ્લાઓમાં જોવા મળી રહી છે કે જ્યાં સ્થાનિક નદીઓ ઉફાન પર છે, વધુ પાણીની આવક થઈ છે, તેને પગલે જે લો લેવલ કોઝવે આવે છે તેના ઉપરથી પણ પાણી પસાર થઈ રહ્યા છે અને એ રસ્તા પરથી પસાર થવું જીવના જોખમથી ઓછું નથી। તેમ છતાં પણ કેટલાક વાહન ચાલકો, કેટલાક રાહદારીઓ આ ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે, પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે, જે યોગ્ય નથી।